જન્માષ્ટમીના પાવન પર્વે કાળિયા ઠાકોરના જન્મોત્સવની ભવ્ય ઉજવણી થઈ। રાત્રિના બરાબર 12 વાગે રોહિણી નક્ષત્રમાં કૃષ્ણ લલ્લાનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો। વિજય તિલક બાદ કાળિયા ઠાકોરને અભ્યંગ સ્નાન કરાવી 16 શણગાર સજાવવામાં આવ્યા હતા। શ્રીજીને મહામૂલ્ય ઘરેણાં અને અમૂલ્ય વસ્ત્રો પરિધાન કરાવવામાં આવ્યા હતા। સાથે જ વર્ષો પહેલા ભેટ મળેલું ₹1.25 લાખનું હીરા રતન જડિત મુકુટ ધારણ કરાવવામાં આવ્યું, જેનું હાલ કરોડો રૂપિયાનું મૂલ્ય થાય છે। શણગાર બાદ કાળિયા ઠાકોરને સોનાની ટાટમાં કપૂર આરતી કરાવી અને સોનાના પારણામાં ગોપાલ સ્વરૂપે બિરાજમાન કરાવવામાં આવ્યા। આ પારણાને શ્રીજીના અતિ પ્રિય એવા કેવડા પુષ્પોથી શણગારવામાં આવ્યો। આ પ્રસંગે કૃષ્ણલલ્લાની માખણ મિશ્રી અને પંજાજીરીનો ભોગ ધરાવી લાલન પાલન કરાયું। અનેક દંપતીઓ પોતાના પુત્રને કાનો બનાવી શ્રીજીના આશીર્વાદ મેળવવા મંદિરે પહોંચ્યા હતા। આપ જોઈ રહ્યા છો અત્યારે ખૂબ સુંદર માહોલ છે ને બરાબર 12ના ટોકરે ભગવાન કૃષ્ણનો જન્મ ડાકોર મંદિરમાં પારંપરિક ઉજવણી થાય છે। આજનો આ પવિત્ર દિવસ એવું કહેવાય કે નંદ ઘેર આનંદ ભયો। તો ભગવાન રણછોડરાયજીને રાત્રે 12 વાગે તિલક કરી પંચામૃત સ્નાન ને ત્યારબાદ ભગવાનને અલંકાર આભૂષણ અને વિશેષ એવો ₹1.25 લાખનો મુકટ કે જે અમૂલ્ય છે, વર્ષમાં 3 વખત તેને ધરાવવામાં છે। એમાંનો એક દિવસ આજે જન્માષ્ટમીના દિવસે પણ હોય છે અને ભગવાન 16 શણગાર સજીને ₹1.25 લાખનું મુકટ ધારણ કરીને ભગવાન જ્યારે પારણે બિરાજમાન ગોપાલલાલજી થાય છે ત્યારે ભક્તો પારણે બેઠેલા બિરાજમાન ગોપાલલાલજીને માખણ મિશ્રી અને પંજરીનો ભોગ ધરાવી ધન્યતા અનુભવે છે। આજના આ પવિત્ર પર્વનું ભારત વર્ષમાં સનાતન ધર્મમાં વિશેષ મહત્ત્વ હોય અને એવું કહેવાય કે આજના પર્વમાં એકમાત્ર શિડ્યુલ એવો છે કે નંદ ઘેર આનંદ। તો આપ સૌ આ જન્મોત્સવનો આનંદ લો, આપણી મનોકામના ઠાકોરજી પૂર્ણ કરે। જય રણછોડ, જય રણછોડ।